नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवैजायाणं नमो लोये शवशव चत्तारि मंगलम अर्यंतामंगलम सिद्धामंगलम शाहुमंगलम केवलीपंतो धर्ममंगलम चत्तारि लोकुत्तमा अर्यंता लोकुत्तमा चत्तारि लोकुत्तमा अर्यंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा शाहु लोकुत्तमा केवलीपंतो धर्म लोकुत्तमा चत्तारि शरणं भजामि अर्यन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवलीपंतो धर्म शरणं भजामि। આપણે ષષ્ઠકારક કોને કહેવાય અને કારકોની વાત ચાલી રહી છે। 6 પ્રકારના જે કારક છે, સૌથી પહેલું જ્યારે પણ કાર્ય થાય છે ત્યારે ત્યાં કારણ હોય છે, એનો કોઈ કર્તા હોય છે। તો કે આવા 4 કર્તા છે। કર્તા કારક કેટલા છે? 4। તો કે કયા કયા? એક છે ત્રિકારી ઉપાદાન, બીજું છે અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય। ત્રિકારી જે ઉપાદાન છે તે ઉપાદાન કારણ છે, અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય તે ક્ષણિક ઉપાદાન કારણ છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તેને સમર્થ ઉપાદાન કારણ અથવા તેને પણ ક્ષણિક કહે છે। કેમ બેને ક્ષણિક કીધી? કે બંને વસ્તુ એક જ વર્તમાન સમયમાં થાય છે। જે સમયે પૂર્વ પર્યાયનો વ્યય થાય ત્યારે જ નવી પર્યાયની જે વર્તમાન પર્યાયની જે યોગ્યતા છે તે બંને વસ્તુ વર્તમાનમાં જ થાય છે। અને ચોથું નિમિત્ત। તો આ પ્રકારના નિમિત્ત કારક, તો આ 4 પ્રકારના કારણો ત્યાં હોય છે। જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે આ 4 પ્રકારના કારણ હોય છે, પરંતુ સાથે અભિપ્રાયમાં એમ પણ હોવું જોઈએ કે આ જે 4 કારણ છે તેમાંથી સાચું કારણ સમર્થ ઉપાદાન કારણ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે। એક વાત અહીં ખાસ એ રાખવાની કે નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તને કારણ કહેવાય છે, પરંતુ નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે અને પર પદાર્થની ભિન્નતા દર્શાવવા અને એને નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે અને પર પદાર્થથી ભિન્નતા દર્શાવવા ત્રિકારી ઉપાદાનથી કાર્ય થાય છે એમ કહેવામાં આવે। પહેલાં નિમિત્તને કારણ કીધું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, પછી નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા અને પર પદાર્થથી ભિન્નતા દર્શાવવા ત્રિકારી ઉપાદાનથી કાર્ય થાય છે એમ કહેવામાં આવે છે। પણ કાર્ય ક્યું, ક્યારે અને કેવી રીતે થાય છે તે માટે પુરુષાર્થ અને તત્સમયની પર્યાયની યોગ્યતાને પણ કારણ કહેવામાં આવ્યું। એટલે પૂર્વ પર્યાયનો વ્યય અને વર્તમાન પર્યાયની યોગ્યતા આ બે ક્ષણિક ઉપાદાન કારકો વર્તમાન એક જ સમયમાં છે, તેને હિસાબે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન બંને પર્યાય ઉપરથી આપણી દ્રષ્ટિ હટે છે અને તત્સમયની યોગ્યતા જ કાર્યનો સાચો કર્તા છે એ વાત આપણને સ્પષ્ટ થાય છે। જો આ કર્તાકારક છે આ 4 કારણો, તો પછી અન્ય કારકો? તો કે હા, આપણે જોયું છે કે કાર્ય અથવા પર્યાય એટલે કે પર્યાયનું બીજું નામ પરિણામ, દશા, હાલત, અવસ્થા, કર્મ, પરિણીતિ, ક્રિયા આ બધા તેના સમાનાર્થી શબ્દ છે। ક્રિયાના એટલે કાર્યનો જે જનક છે, એટલે કે જે ક્રિયાનો જનક છે અથવા તો ક્રિયાને ઉત્પન્ન કરે છે તેને કારક કહેવામાં આવ્યું। શું કહેવામાં આવ્યું? ક્રિયાના એટલે કે કાર્યનો જે જનક છે એટલે કે કાર્યને ઉત્પન્ન કરનારો છે તેને કારક કહેવામાં આવ્યો। કોઈને કોઈ રૂપે તે કાર્ય પ્રતિપ્રયોજક હોય છે। કોઈને કોઈ રૂપે જે કાર્ય પ્રયોજક હોય છે તેને જ આપણે કારક કહીએ છીએ, અન્ય કોઈને નહીં। આ માટે કાર્યની બાબતમાં 6 પ્રશ્નો પૂછાય છે અને એના 6 કારકો જોવામાં આવે છે। તો સૌથી પહેલી વસ્તુ તો આપણને જે કંઈ દેખાય છે સંસારમાં ચારે બાજુ શું દેખાય છે? કાર્ય દેખાય છે, પરિણમન દેખાય છે। તો જે કંઈ દેખાય છે તે તો રૂપી પૂતગલ દ્રવ્યની પર્યાયના સ્કંધ દેખાય છે। રૂપી પૂતગલ દ્રવ્યની પર્યાયના સ્કંધ દેખાય છે, પર્યાય દેખાતી નથી। પૂતગલ પરમાણુ પણ આપણે જોઈ શકતા નથી, પૂતગલ પરમાણુ પણ સાધક જોઈ શકતા નથી। પરમ અવધિજ્ઞાની મુનિરાજ હોય તે જોઈ શકે। વળી આત્મામાં જે ભાવો થાય છે એટલે કે આપણી પર્યાયમાં જે ભાવો થાય છે તે પણ અરૂપી કાર્ય છે। તે પણ કેવું છે? અરૂપી કાર્ય। તો કાર્ય ઉપરથી કેટલા પ્રશ્નો ઉઠે છે? કે 6 જ પ્રશ્નો ઉઠે છે, થોડા કે વધારે ઉઠતા નથી। કાર્ય ઉપરથી જે 6 પ્રશ્નો ઉઠે છે તે ક્યાં ક્યાં છે? તેમાં નીચે પ્રમાણે જે 6 પ્રશ્નો ઉઠે છે તેમાં 7મો પ્રશ્ન જ નથી આવતો। 6માં જ આખું કાર્ય સમય જાય છે, કેમ કે કારક 6 છે તો પ્રશ્નો પણ કેટલા છે? 6। તો પહેલો પ્રશ્ન શું છે કે કાર્ય કોણે કર્યું? કાર્ય કોણે કર્યું? પછી શું કર્યું? તો કે કાર્ય કર્યું, કર્મ કો કે કાર્ય। શાના વડે કર્યું? એટલે કે સાધન,
શેના વડે કર્યું, કોના માટે કર્યું એટલે કે સંપ્રદાન, શામાંથી કર્યું તો કે અપાદાન, શાના આધારે કર્યું એટલે કે અધિકરણ. ફરીવાર, કાર્ય કોણે કર્યું તો કે કર્તા, શું કર્યું તો કે કર્મ એટલે કે કાર્ય, કયા સાધન દ્વારા કર્યું તો કે કરણ, કોના માટે કર્યું તો કે સંપ્રદાન, કોના માંથી કર્યું અથવા શામાંથી કર્યું અપાદાન, ને કોના આધારથી કર્યું તે અધિકરણ. તો 6 કારક થયા: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. આ 6 કારકો દ્રવ્યની અંદર શક્તિ રૂપે છે અને પર્યાયમાં વ્યક્ત રૂપે છે. 6 કારકો દ્રવ્યની અંદર શક્તિ રૂપે પડ્યા છે, અવ્યક્ત રૂપે પડ્યા છે અને પર્યાયમાં તે વ્યક્ત રૂપે છે. કાર્ય પર્યાયમાં થાય છે, કેમ કે પર્યાયમાં જ ઉત્પાદવય થાય છે, તેથી ક્રિયા થાય છે. અને દ્રવ્ય તો કેવું છે? ધ્રુવ છે, અકર્તા છે, કુટસ્થ છે, વિજ્ઞાન ઘન છે. ધ્રુવમાં ક્રિયા ન હોય. કાર્ય ક્યાં થાય છે? પર્યાયમાં, અને પર્યાયમાં જ ઉત્પાદવય થાય છે, તેથી જ ક્રિયા થાય છે. અને દ્રવ્ય તો કેવું છે? ધ્રુવ છે, અકર્તા છે, કુટસ્થ છે, વિજ્ઞાન ઘન છે. ધ્રુવમાં ક્રિયા ન હોય. તો આપણે તે પ્રકારે જે 6 કારક 6 પ્રશ્નથી જોયા, તો તેની ડિફાઇન પણ જોઈ હતી કાલે. તો શું કીધી હતી? તો કે કર્તા કારક જે છે એનું શું જોયું કે જે સ્વાધીનપણે પોતાના પરિણામોને કરે તે કર્તા કારક. કર્મકારક એટલે કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે તે પરિણામ તેનું કર્મ અથવા કાર્ય છે. એટલે કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે તે પરિણામ તેનું કાર્ય એટલે કે કર્મ છે. કરણકારક એટલે તે પરિણામોનું જે ઉત્કૃષ્ટ સાધન છે તેને કરણકારક કહેવામાં આવે છે. સંપ્રદાનકારક તો કે કાર્ય જેને આપવામાં આવે છે અથવા તો જેના માટે કાર્ય કર્યું છે તેને શું કીધું? સંપ્રદાનકારક કીધું. અપાદાન કાર્ય જેમાંથી કાર્ય કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને શું કીધું? અપાદાનકારક કીધું. અને અધિકરણકારક જેમાં અથવા જેના આધારે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવામાં આવ્યું? અધિકરણકારક કહેવામાં આવ્યું. ફરીવાર 6 ની વ્યાખ્યા. કર્તાકારક કોને કીધું? કે જે સ્વાધીનપણે પોતાના પરિણામોને કરે તે કર્તાકારક. કર્મકારક એટલે કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે તે પરિણામ જે તેનું કર્મ અથવા તો કાર્ય છે તે કર્મકારક. કરણકારક તે પરિણામોનું જે ઉત્કૃષ્ટ સાધન છે તેને કરણકારક કહેવામાં આવે. સંપ્રદાનકારક કાર્ય જેને આપવામાં આવે અથવા તો જેના માટે તે કાર્ય થયું તેને શું કહેવામાં આવે? સંપ્રદાનકારક. અપાદાનકારક જેમાંથી કાર્ય કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાનકારક કીધું. ને અધિકરણકારક જેમાં અથવા જેના આધારે કાર્ય કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં 6 કારક ભેગા જ રહેશે. જે વિશ્વની અંદર અનંતા દ્રવ્યો છે, સંખ્યા અપેક્ષાએ, જાતિ અપેક્ષાએ 6, તે 6 દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં 6 કારક ભેગા રહે છે. જીવ અને પૂતગલ દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય રૂપે અથવા અશુદ્ધ પર્યાય રૂપે પરિણમે જ્યારે જીવ અને પૂતગલ દ્રવ્ય, ત્યારે પોતે જ આ 6 કારક રૂપે થઈને તે પરિણમન કરે છે. તેઓને અન્ય કારકોની અથવા નિમિત્ત કારણની અપેક્ષા વાસ્તવમાં હોતી નથી. માટે 85 કાલ આપણે આધાર લઈને ગાથા 62ની ટીકામાં, એમાં પણ શું કીધું? જ્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ભિન્ન ભિન્ન દ્રવ્યોને એટલે કે ભિન્ન દ્રવ્યો એટલે કે નિમિત્તોને કારક કહેવામાં આવે છે, ત્યારે તે વ્યવહારકારક છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે જે ભિન્ન દ્રવ્યો છે એટલે કે નિમિત્તો છે એને જ્યારે કારક કીધું છે ત્યારે તે વ્યવહારકારક છે. તો આપણે 2 એક્ઝામ્પલ લીધા હતા, એક કુંભારનો અને એક દાદીનો. તો કે કુંભાર ઘડો બનાવે છે, તો એમાં કુંભાર શું થયો? કર્તા થયો. કુંભારે શું કાર્ય કર્યું? તો કે ઘડો કર્યો. એને શું પરિણામ, એને શું કાર્ય પ્રાપ્ત થયું? તો કે ઘડારૂપી. તો ઘડો એનું કાર્ય થયું. પછી તેને કયા સાધન વડે કર્યું? તો કે એને લાકડી, દોરી, ચક્ર આદિ સાધન વડે કર્યું, તો તે તેનું કરણ થયું. તેને કોના માટે આ કર્યું? કોના માટે કર્યું આ કાર્ય? તો કે પાણી ભરવા માટે કર્યું. તો પાણી ભરવા માટે જે ઘડો બનાવ્યો માટે પાણી ભરનારો તે સંપ્રદાન થયો. હવે તે શેમાંથી કર્યું? તો કે ટોપલીની અંદર માટી પડી હતી, તેમાંથી માટી લઈને ઘડો બનાવ્યો. તો માટી ટોપલી શું થયું? અપાદાનકારક. અને શેના આધારે ઘડો બનાવ્યો? તો કે જમીનના આધારે બનાવ્યો ઘડો, તો જમીન થઈ તે અધિકરણ થઈ. આવો બીજો દાખલો લીધો હતો કે જે દાદી છે તે તેના પૌત્ર માટે કંઈ પણ બનાવે છે મીઠાઈ, તો આપણે કાલ લાડવાની એક્ઝામ્પલ લીધું હતું. તો કે તે
લાડવા બનાવે છે તો કોણ લાડવા બનાવે છે? કાર્ય કોણે કર્યું? તો કે દાદીએ. તે કરતા તે એમને શું કર્યું કાર્ય? તો કે લાડવા. તે તેનું કાર્ય થયું. કયા સાધન વડે કર્યું? તો કે ઝારાથી. ઝારો તેનું કરણ થયું. કોના માટે દાદીએ લાડવા બનાવ્યા? તો તેના પૌત્ર માટે. તો તે સંપ્રદાન થયું. શેમાંથી કર્યું? તો કે ડબ્બામાં જે લોટ છે તે કાઢીને તેમાંથી લાડવા બનાવ્યા. તે તેનું શું થયું? અપાદાન. અને શેમાં લાડવા બનાવ્યા? શેના આધારે? તો કે થાળીને આધારે અથવા તો મોટા તાશને આધારે. તે તેનું અધિકરણ થયું. તો આ બંને એક્ઝામ્પલની અંદર શું થયું? પ્રત્યેક કારક કેવો છે? જુદો જુદો છે. માટે તેઓને ભિન્ન કારક કહી. અન્ય કર્તા, અન્ય કર્મ, અન્ય કરણ, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે. એટલે કે 6 કારકો ભિન્ન ભિન્ન દ્રવ્યમાં છે. માટે તે કેવા છે? વ્યવહાર કારક છે. ખરેખર તો પરમાર્થ દ્રષ્ટિથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા હરતા થઈ શકતો નથી. માટે આ વ્યવહાર જે 6 કારક છે તે અસત્ય છે. તેને કારક કેવા? તે ઔપચારિક કથન છે. નિશ્ચયથી કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે તે કારણ પરણાનો પણ તેને સંબંધ થઈ શકતો નથી. તો પછી હવે નિશ્ચયકારક ક્યાં? તો આપણે કાલ ઘડાના લીધા હતા, એટલે કે માટીના. તો કે માટી જે છે તે સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પ્રાપ્ત થાય છે. માટી સ્વતંત્રપણે પરિણમે છે ઘડારૂપ કાર્ય રૂપે. તો માટી શું થઈ? કરતા થઈ. હવે તેને માટી અને ઘડો તે ખરેખર તો બે કેવા છે? અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે. ઘડો કર્મ અથવા ઘડો અને માટી તે અભિન્ન હોવાથી માટી કેવી છે? પોતે જ કર્મ છે. માટી પોતાના પરિણમન સ્વભાવ દ્વારા, માટીએ ઘડો બનાવ્યો તો પરિણમન સ્વભાવ દ્વારા, તે પરિણમન સ્વભાવ કોનો? તો કે માટીનો. તો તે તેનું સાધન થયું. એટલે માટી પોતે જ કરણ થઈ. માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું. કોને આપ્યું? પોતાને જ આપ્યું માટીએ. તો તે માટી જ પોતે સંપ્રદાન થઈ. માટીએ જ પોતાની પિંડરૂપ જે અવસ્થા હતી તેને નાશ કરીને ઘડારૂપ કર્મ કર્યું. તો તે ત્યારે પોતે ધ્રુવ રહી. માટે માટી પોતે જ અપાદાન છે. તે પોતે ત્યાં ધ્રુવ છે, પરંતુ પોતાની પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને તે ઘડારૂપ કાર્ય કર્યું. માટે માટી પોતે જ અપાદાન છે. માટીએ પોતાના આધારે જ ઘડો બનાવ્યો. માટે માટી કેવી છે? પોતે જ અધિકરણ છે. અહીંયા આ 6 કારક અભિન્ન કારક એક જ દ્રવ્યમાં, એટલે કે એક જ દ્રવ્યની અંદર આ 6 કારક છે. પ્રત્યેક દ્રવ્યમાં પોતપોતાના 6 કારક હોય છે. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય મદદ કરી શકતું નથી. આપણે એને બે અપેક્ષાએ લીધું હતું, પોતે અને સ્વથી. તો કે દ્રવ્ય પોતે જ પોતાને, પોતા વડે, પોતા માટે, પોતામાંથી, પોતાના આધારે કરતું હોવાથી, અથવા તો સ્વને, સ્વ વડે, સ્વ માટે, સ્વમાંથી, સ્વના આધારે, તે નિશ્ચયકારક જ પરમ સત્ય છે. તે પ્રત્યેક દ્રવ્ય પોતે પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ 6 કારક રૂપ બનીને પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે. તેને બાહ્યના કોઈ પણ દ્રવ્યની, બાહ્ય સામગ્રીની તેને જરા પણ અપેક્ષા નથી અને તે તેને મદદ પણ કરી શકતી નથી. કેમ? તો કે દ્રવ્ય પોતે પોતાની શક્તિથી પરિપૂર્ણ છે. તેથી પોતે 6 કારક રૂપે પરિણમીને પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે. આ 6 કારક પ્રત્યેક સમયમાં જોવા મળે છે. તો તે 6 કારક છે શું? કારક શું છે? તો કે તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો કે નહીં. આ 6 કારક તે બધા દ્રવ્યોમાં જોવા મળતા તે સામાન્ય ગુણ છે. તે દ્રવ્ય નથી કે તે પર્યાય, પરંતુ તે શું છે? 6 કારક બધા દ્રવ્યોમાં જોવા મળતા સામાન્ય ગુણ છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 6 દ્રવ્યની અંદર આ જોવા મળે છે. સમયસારની 47 શક્તિમાં પણ તેનું વર્ણન કરતું શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ અને અધિકરણ શક્તિ. તો કે 6 કારક ગુણ છે અને તેઓનું પરિણમન તે નિરંતર ચાલુ હોવાથી પ્રત્યેક પર્યાયમાં નવા નવા પર્યાય રૂપ 6 કારક હોય છે. માટે જ કીધું પ્રત્યેક પર્યાયના પોતાના ષષ્ઠ કારક ભિન્ન ભિન્ન હોય છે, સ્વતંત્ર છે. પ્રત્યેક પર્યાયના પણ 6 કારક ષષ્ઠ કારકો ભિન્ન ભિન્ન છે. તે સ્વતંત્ર છે. એટલે પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતાથી તેનું કાર્ય કરે છે, તેના પોતાના સ્વકારકોને કારણે. તો અહીં એમ થાય છે કાર્ય વખતે આવા 6 પ્રશ્નો છે ઉઠે છે. તો કાર્ય થયું એમાં તો બધા એમ કે નહીં, કાર્ય થયું એ તો એમાં બધાનો મત એક સરખો છે. પણ કાર્યનો કર્તા કોણ છે? કાર્ય વખતે આવા 6 પ્રશ્નો ઉઠ્યા. કાર્ય કોણે કર્યું, શું કર્યું, કયા સાધન દ્વારા કર્યું,
કોના માટે કર્યું, કોના માંથી કર્યું અને કોના આધારે કર્યું. તો કે આમાં 6 પ્રશ્નો ઉઠ્યા, પરંતુ કાર્ય થયું એમાં બધાનો મત એક છે, પણ કાર્યનો કરતા કોણ? તો આના આપણે જવાબમાં અનાદિકાળથી આપણે ભૂલ કરતા આવી છે. એક જ્ઞાની સિવાય આખા જગતની આની અંદર ભૂલ છે, કેમ કે કર્તામાં ભૂલ પડેલી છે. આ 6 કારકનું સાચું જ્ઞાન નહીં હોવાને કારણે આપણે જીવ પોતે કર્તા બનીને ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ અને ઘોર દુઃખને પામી રહ્યા છીએ. પોતે જ કર્તાપણું કરે છે. કર્તૃત્વ શક્તિ એની જે પડેલી છે તે કર્તૃત્વ શક્તિ જતી નથી. હું કરું. તો કે આ 6 કારકનું સાચું જ્ઞાન નહીં હોવાથી જીવ કરતા બનીને ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે સંસારના ઘોર દુઃખને ભોગવી રહ્યો છે. તો એક જ્ઞાની સિવાય આખા જગતની આની અંદર ભૂલ છે. જો આ 6 કારકનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો સંસારનો અભાવ થઈ જાય. જો આ 6 કારકનું આપણે જે અત્યારે વિષય ચાલી રહ્યો છે તેનું પણ જો યથાર્થ જ્ઞાન થઈ જાય તો આપણને આ જે સંસાર ચક્ર છે, જે અનાદિકાળથી આપણે ફરતા આવી છીએ અને અનંતકાળ સુધી ફરશું, જો પોતાના સ્વભાવનું ભાન નહીં કરી, તો આવા 6 કારકનું પણ જો યથાર્થ જ્ઞાન થઈ જાય તો આપણો જે સંસાર છે તે પરિત થઈ જાય, સીમિત થઈ જાય, શાંત થઈ જાય. શાંત એટલે સગડીવાળો છો એમ શાંત, એટલે કે એની લિમિટ આવી જાય. વધીને તે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, તો સંસાર તેનો કેવો થઈ જાય છે? અનંતકાળની સામે શાંત થઈ જાય છે, સંસારનો અભાવ થઈ જાય છે. તો કે ખરેખર કર્તા અને કર્મ એટલે કાર્ય, કર્તા અને કર્મ જુદા જુદા ન હોય. કર્તા અને કર્મ તે જુદા જુદા ન હોય. જ્યાં કાર્ય એટલે કે કર્મ છે ત્યાં જ તે કરતા. કર્મ એટલે અહીં પૂતગલ દ્રવ્યનું જે 6 કર્મ છે, 8 કર્મ છે એની વાત નથી. અહીં કર્મ એટલે કાર્ય. કર્તા અને કર્મ તે જુદા જુદા ન હોય, કે કાર્ય એક જગ્યાએ હોય ને તેનો કર્તા બીજી જગ્યાએ હોય, એમ નહીં. કર્તા અને કર્મ જુદા જુદા ન હોય. તેવી રીતે કારણ અને કાર્ય તે પણ જુદા ન હોય. ફરીવાર, કર્તા અને કર્મ તે જુદા જુદા ન હોય અને કારણ અને કાર્ય તે પણ જુદા ન હોય. આ બે વાક્યમાં એટલા બધા રહસ્ય પડ્યા છે કે જે જો યથાર્થ એનું જ્ઞાન થઈ જાય અથવા તો તેનો યથાર્થ અંદર પ્રતીતિમાં બેસી જાય તો પણ સંસારનો અભાવ થઈ જાય છે. ફરીવાર, કર્તા અને કર્મ તે પણ જુદા જુદા ન હોય અને કારણ અને કાર્ય, જ્યાં કાર્ય થાય છે ત્યાં જ તેનું કારણ છે, જ્યાં કાર્ય થાય છે ત્યાં જ તેનો કર્તા છે. આ બે વાક્યની અંદર ખૂબ જ ગંભીરતા પડેલી છે. આ 6 કારકો તત્ સ્વરૂપમાં જ હોય છે. આ 6 કારકો ક્યાં તત્ સ્વરૂપમાં જ હોય છે? તે 6 કારકો કેવા છે? અભેદ છે. માટે જ્યાં કરતા ત્યાં જ કર્મ હોય છે, જ્યાં કરતા ત્યાં જ તેનું કાર્ય છે. એટલે કે કર્તા કર્મ અભિન્ન સત્તામાં જ હોય છે, એટલે કે એક જ સત્તામાં હોય છે, જુદી જુદી જગ્યાએ હોતા નથી. 6 કારકો અભેદ છે, માટે જ્યાં કરતા ત્યાં જ કર્મ છે, એટલે કરતા કર્મ તે અભિન્ન સત્તામાં હોય છે, જુદી જુદી જગ્યાએ હોતા નથી. મેં એક વાત કરી, દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે છે, અવ્યક્ત રૂપે છે. તે વાત પણ સમજી કે દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે હોવાથી અવ્યક્ત છે, અપ્રગટ છે, પરંતુ તે નિશ્ચય. દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે હોવાથી અવ્યક્ત છે, અપ્રગટ છે અને નિશ્ચય છે. પરંતુ પર્યાયના જે 6 કારક છે તે વ્યક્ત રૂપે હોવાથી તે પ્રગટ હોય છે, તે પરિણમન રૂપ છે, તે ઉત્પાદવી રૂપ છે. તેથી જ ક્રિયા પર્યાયમાં થાય છે. ફરીવાર, દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે હોવાથી અવ્યક્ત છે, અપ્રગટ છે અને નિશ્ચય છે. પર્યાયના જે 6 કારક છે તે વ્યક્ત રૂપે હોવાથી તે પ્રગટ હોય છે અને તે પરિણમન રૂપ છે, તે ઉત્પાદવી રૂપ છે. તેથી જ ક્રિયા ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે. વ્યક્ત રૂપ હોવાથી કાર્ય પ્રગટ દેખાય છે, વ્યક્ત રૂપ હોવાથી કાર્ય આપણને પ્રગટ દેખાય છે, એને અનુભવી શકાય છે. પ્રગટ દેખાય છે અથવા તો એને અનુભવી શકાય છે. દ્રવ્ય તો કેવું છે? ત્રિકાળ ધ્રુવ છે, અકર્તા છે અને પર્યાય તે એક સમયની ક્ષણિક દ્રવ્ય રૂપ છે. પર્યાય એક સમયની ક્ષણિક દ્રવ્ય રૂપ છે અને દ્રવ્ય કેવું છે? ત્રિકાળ ધ્રુવ અને તે અકર્તા છે. કારણ અને કાર્ય, કર્તા અને કર્મ એક જ જગ્યાએ વર્તમાન પર્યાયમાં જ હોય છે. કારણ અને કાર્ય પણ વર્તમાન પર્યાયમાં અને કર્તા અને કર્મ એક જ જગ્યાએ વર્તમાન પર્યાયમાં જ હોય છે. કેમ કે કારકો આપણે શું કીધું? અભિન્ન સત્તામાં, એટલે કે અભિન્ન જ રહે છે. તો
તો કાર્ય તેના ષષ્ટકારકોથી પર્યાયમાં સ્વયં થાય છે. કાર્ય જે થાય છે તેના પોતાના જે વર્તમાન પર્યાયની જે યોગ્યતા તેની અંદર જે ષષ્ટકારકો છે તેથી પર્યાયમાં તે સ્વયં થાય છે. એટલે શું થયું? પર્યાય પણ કેવી છે? મહાસામર્થ્યવાન છે. કાર્ય પર્યાયમાં થાય છે. કેમ મહાસામર્થ્યવાન કીધું? કાર્ય પર્યાયમાં થાય છે, ભૂલ પર્યાયમાં થાય છે, સંસાર પર્યાયમાં છે, નિર્ણય પર્યાયમાં થાય છે, અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે, પર્યાયમાં સ્વીકાર થાય છે, મોક્ષ પણ ક્યાં થાય છે? પર્યાયમાં થાય છે. માટે પર્યાય કેવી છે? મહાસામર્થ્યવાન. કેમ કે પર્યાયમાં જ કાર્ય થાય, પર્યાયમાં જ ભૂલ થાય, પર્યાયમાં જ સંસાર છે, પર્યાયમાં જ મોક્ષ છે, પર્યાયમાં જ નિર્ણય થાય છે, પર્યાયમાં જ અનુભૂતિ થાય છે, અને પર્યાયમાં જ દ્રવ્યનો સ્વીકાર થાય છે, અને પર્યાયમાં જ દ્રવ્યનો નિર્ણય થાય. એટલે કે અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. એટલે ક્રિયા પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. આ વાક્ય બરાબર યાદ રાખો. ક્રિયા જે છે તે પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. એટલે તો ક્રિયા કોઈથી રોકી શકાતી નથી. કેમ ક્રિયા કોઈથી? આપણે કોઈ પણ કાર્ય આપણે ગમે એટલું કરી, જે કાર્ય જે રીતે થવાનું છે તે થયા વગર રહેતું નથી. એટલે તો ક્રિયા કોઈથી રોકી શકાતી નથી. કેમ કે ક્રિયા પોતે જ પોતાથી સ્વયં જન્મ લે છે. ક્રિયા પોતે પોતાથી સ્વયં જન્મ લે છે. એટલે તો ક્રિયા કોઈથી રોકી શકાતી નથી. તો કે કાર્ય ક્યાં થાય છે? તો એના યથાર્થ બોધ વગર કાર્ય કેમ પ્રગટ થશે? કાર્ય ક્યાં થાય છે એનું જો આપણને યથાર્થ જ્ઞાન નહીં હોય તો કાર્ય કેમ પ્રગટ થશે? તો પહેલા સાચો નિર્ણય કરવો પડે કે કાર્ય ક્યાં થાય છે, તેનું કર્તા કોણ છે. પહેલા તો નિર્ણય કરવો પડે કાર્ય ક્યાં થાય છે અને તેનું કર્તા કોણ છે. તો કે કર્તા અને કર્મ તો એક જ વસ્તુમાં હોય. તો પર્યાય પણ વસ્તુ છે અને તે ક્ષણિક ક્ષત છે. વાત તો એમ આવે કર્તા અને કર્મ તો એક વસ્તુમાં જ હોય. તો કે પર્યાય પણ વસ્તુ છે, પર્યાય પણ વસ્તુ છે અને તે ક્ષણિક ક્ષત છે. કાર્ય ક્યાંક અને કર્તા ક્યાંક એમ કદાપી નથી. કર્તા કર્મ અભેદ છે. કર્તા અને કર્મ અભેદ છે. કારણ અને કાર્ય પણ કેવું છે? અભેદ છે. તેવી રીતે જ્ઞાતા અને સ્વજ્ઞ પણ કેવું છે? અભેદ છે. તેવી રીતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય તે પણ કેવું છે? અભેદ છે. આ બધા નિયમથી કેવા છે? અભિન્ન અભેદ છે. કર્તા કર્મ, કારણ કાર્ય, જ્ઞાતા સ્વજ્ઞ, ધ્યાતા ધ્યાન ધ્યેય આ બધા નિયમથી કેવા છે? અભેદ છે. તો કે શુદ્ધ ઉપયોગ તે જ્ઞાન ગુણના નિમિત્તે થતી જ્ઞાનની પર્યાય છે. જે શુદ્ધ ઉપયોગ જે છે તે જ્ઞાન ગુણના નિમિત્તે થતી જ્ઞાનની પર્યાય છે. તે ચારિત્રની પર્યાયને શું કરે? કેમ કે પર્યાય વચ્ચે પણ અત્યંત અભાવ છે. શુદ્ધ ઉપયોગ તે જ્ઞાન ગુણના નિમિત્તે થતી જ્ઞાનની પર્યાય છે. તે ચારિત્રની પર્યાયને શું કરે? એટલે જ્ઞાન ગુણની પર્યાય એમ કેવું તે પણ ખરેખર તો સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. આપણે જ્ઞાન ગુણની જે પર્યાય છે, જાણવા રૂપી ક્રિયા જે થઈ રહી છે તેને જ્ઞાન ગુણની પર્યાય એમ કેવું એ પણ સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. કેમ કે ત્યાં તો એક સમયે અનંતા ગુણોની અનંતી પર્યાયો થાય છે. તે પર્યાયને ઓળખવા માટે એમ કથન કરવું જ પડે છે. એટલા માટે આમ કથન કરવું પડે છે. કેમ કે ત્યાં તો અનંતા ગુણ છે. એક સમયમાં અનંતા ગુણોનું અનંત પર્યાય રૂપી પરિણમન થાય છે. તો એમાંથી કઈ પર્યાય ઓળખવી કેવી રીતે? તો ત્યાં આ રીતે એને ઉપચારથી કથનથી કહેવામાં આવે છે. ગુણોથી પર્યાય હોતી નથી. ગુણો તો કેવા છે? તેમાં માત્ર નિમિત્ત છે. અને પર્યાયથી સ્વયંભૂ થાય છે. પર્યાયથી સ્વયંભૂ થાય છે. એટલે ક્રિયા સ્વયં પોતે પોતાથી જન્મ લે છે. એટલે જ ક્રિયાને કોઈ રોકી શકતું નથી. દ્રવ્ય ગુણ તે ત્રિકાર સત છે. પર્યાય કેવી છે? ક્ષણિક સત. તો આમ દ્રવ્ય તે કેવું છે? કૃત્ય છે. એને કાંઈ જ કરવાનું હોતું નથી. એમાં કંઈ ખૂટતું પણ નથી. અને દ્રવ્ય અનંત ગુણોનો પરિપૂર્ણ પીન છે. તે અકર્તા છે. આવા અલૌકિક દ્રવ્યને પ્રસિદ્ધ કરનાર પણ કોણ છે? પર્યાય. આ અલૌકિક દ્રવ્ય છે તેને પ્રસિદ્ધ કોણ કરે છે? પર્યાય. એટલે જ પર્યાયને મહા સામર્થ્યવાન કીધું. કાર્ય થયું એ તો પર્યાયમાં થયું. અને કાર્ય કેવું છે? સ્વભાવગત હોય છે. કાર્ય પર્યાયમાં થયું. કાર્ય કેવું છે? સ્વભાવગત છે. ધ્યાનના સમયે જ્યારે જીવ ધ્યાનના સમય એટલે કે જ્યારે શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે એ 6 કારકના વિકલ્પો પણ વિરામ પામી જાય. આ 6 કારક રૂપી જે વિકલ્પ છે, કેમ કે ત્યાં બધા પ્રકારના વિકલ્પોનો આરામ પામે છે. ત્યાં બધાનો વિલય થઈ જાય છે. તે બધા વિરામ પામી જાય છે. જગતમાં કોઈ દ્રવ્યનું કોઈ
કોઈ દ્રવ્ય કોઈનું કરતા નથી, દ્રવ્ય પણ પર્યાયનું કરતા નથી. આવો દ્રવ્ય સંબંધી પોતાનો બોધ પોતાથી પોતાને પર્યાયમાં પર્યાયને જ્યારે થાય ત્યારે તે પર્યાય અકર્તા થશે. ફરીવાર, આવો દ્રવ્ય સંબંધીનું જે પોતાનું જ્ઞાન છે તે પોતાથી સ્વયંથી પોતાને, કોને? સ્વયંને પર્યાયમાં પર્યાયને જ્યારે થશે, કેમ કે થાય છે ક્યાં? પર્યાયમાં. તો પર્યાયમાં પર્યાયને જ્યારે થાય છે ત્યારે તે પર્યાય પણ કેવી થશે? અકર્તા થશે. અને પછી તે અંતર્મુખ થશે, એટલે કે સ્વ તરફ સ્વમય થશે. ત્યારે જ તેને સમ્યક દર્શન પ્રગટ થશે, તો તેને ધર્મ થશે. એ વખતે એમ કહેવામાં આવે કે પર્યાય દ્રવ્યમય બની ગઈ. આપણે જે એક વાક્ય બોલ્યા ને કે આ 6 કારકનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો સંસારનો અભાવ થઈ જાય. કર્તા અને કર્મ જુદા જુદા ન હોય, કારણ અને કાર્ય જુદા ન હોય. આ બે વાક્યમાં ઊંડા રહસ્ય પડ્યા છે. તો એમાં આ જ વસ્તુ એને કારણે કે જગતમાં કોઈ દ્રવ્ય કોઈનું કરતા નથી, દ્રવ્ય પર્યાયનું પણ કરતા નથી. આવો દ્રવ્ય સંબંધીનું જે પોતાનું જ્ઞાન છે તે પોતાથી એટલે સ્વયંથી સ્વયંને પર્યાયમાં પર્યાયને જ્યારે થાય છે ત્યારે તે પર્યાય પણ અકર્તા થાય છે. તે અંતર્મુખ થશે ત્યારે જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. ત્યારે જ તો તેને ધર્મ થશે. એ વખતે એમ કહેવામાં આવે કે પર્યાય ધ્રુવમય બની ગઈ, પર્યાય દ્રવ્યમય બની ગઈ, એમ બોલવામાં આવે છે. આનું નામ જ ધર્મ છે, આનું નામ જ તપ કહેવાય, આનું નામ જ ધ્યાન કહેવાય. તો આ 6 કારકો વર્તમાનમાં જે અનંત અનંત પર્યાય ઉઠે છે તેની અંદર હોય છે. વળી પ્રત્યેક પર્યાયમાં તે અભેદ છે, એટલે કે 6 કારક પણ નિરપેક્ષ છે. 6 કારક વર્તમાનમાં જે અનંતી અનંતી પર્યાય ઉઠે છે તેની અંદર છે, અને પ્રત્યેક પર્યાયમાં તે અભેદ રૂપે છે. એટલે 6 કારક કેવા છે? નિરપેક્ષ છે. ગુરુદેવે જ્યારે 1974માં મુંબઈની જન્મજયંતિ વખતે તેમને પ્રવચનમાં હજારો માણસોની સમક્ષ બોલેલા કે આ કારકની વાત વારંવાર કેમ આવે છે એ મને ખબર નથી, પણ તે આવે છે તો અંતરના ઊંડાણમાંથી આવે છે. ગુરુદેવને પણ આ 6 કારક એટલા બધા ગમતા હતા કેમ કે આમાંથી જ ઘણા બધા સિદ્ધાંતો અહીંથી જ સ્વતંત્રતા સિદ્ધ થાય છે. દ્રવ્યની, ગુણની અને પર્યાયની જે જૈન દર્શનની પરાકાષ્ઠા છે તે આનાથી સિદ્ધ થાય છે. તેથી તે વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી પરમ ઉલ્લાસથી કહેતા. એમાં એમને 1974માં મુંબઈમાં જન્મજયંતિના પ્રસંગે હજારો માનવમેદની સામે આ પ્રવચનમાં વાત કરેલી. આ કારકની વાત વારંવાર કેમ મને આવે છે તે મને ખબર નથી, પણ તે આવે છે તો અંતરના ઊંડાણમાંથી. તો કે પદાર્થના બંધારણના વિભાગમાં આ ષષ્ઠ કારકની જે વાત છે તે ખરેખર વિતરાગ વિજ્ઞાનની પરાકાષ્ઠા છે. તો કે ષષ્ઠ કારકથી પર્યાયની સિદ્ધિ થાય છે. ષષ્ઠ કારકથી શું થાય છે? પર્યાયની સિદ્ધિ થાય છે. એટલે કે પર્યાય હું પરની અકર્તા છું એવી સમજણ કરે છે. એટલે પર્યાયની સિદ્ધિ થાય છે. એટલે પર્યાય શું? હું પરની અકર્તા છું એવી સમજણ કરે છે. કેમ કે કર્તા કર્મ સંબંધમાં જ આખા જગતની ભૂલ પડી છે. ખાલી જ્ઞાની પુરુષ જ તે એ જ્ઞાની સિવાય બાકી આખા જગતને આ કર્તા કર્મ સંબંધી ભૂલ પડેલી છે. આપણે દ્રવ્યના જે 6 કારક શક્તિ રૂપે અવ્યક્ત રૂપે તે પડેલા છે, અપ્રગટ રૂપે, તે અને પર્યાયના, તો એનું એક એક્ઝામ્પલથી સમજી. દ્રવ્યના ષષ્ઠ કારકો અને પર્યાયના ષષ્ઠ કારક. દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે છે. તેને શક્તિ કહો કે ગુણ કહો તો પણ તે કે છે ધ્રુવ છે. દ્રવ્યના 6 કારક જે શક્તિ રૂપે છે તેને શક્તિ કહો કે ગુણો કહો, તે કેવું છે? ધ્રુવ છે. તે અકર્તા છે, તે કુટસ્થ છે, ગુણો અનંત છે. આવા ગુણોના સમૂહને આપણે દ્રવ્ય કહીએ છીએ. તે પણ કેવા છે? અનાદિ અનંત છે. પર્યાયના જે 6 કારક છે તે વ્યક્ત છે, ત્યાં જ કાર્ય થાય છે. પર્યાયના 6 કારક જે છે વ્યક્ત છે અને ત્યાં કાર્ય થાય છે. એક્ઝામ્પલ લઈ, એક રૂનું પૂમડા પાસે, એક રૂનું પૂમડું લો, એની પાસે લાખ મણનો Hello, and welcome to the... Please hold while I confirm your passcode. Welcome to conference call of Tata Tele Business Services. નિલેશ. Please wait for the tone. Then say your name and Nilesh. press the pound or hash key. નિલેશ. હેલો.
When you hear the tone, you will be the 7th person to join the meeting. हेलो पर हेलो आप जिस हाँ व्यक्ति से बात कर रहे हैं उन्होंने हाँ आपके म्यूट कॉल करो को मोबाइल पर रखा है कृपया लाइन पर बने रहिए The person you are speaking with put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને હેલો call કર્યો મોબાઈલ છે, म्यूट करो તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा करी लाइन पर रहो हेलो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है हेलो अलकाबेन मोबाइल म्यूट करो The person you are speaking with has put your call on hold. અલ- Stay on the अलकाबेन मोबाइल म्यूट करो call છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી એક લાઈન રૂના પર પૂમડા રહો. પાસે લાખ મણનો એક ચકમકનો પથ્થર મૂકો એક રૂનું પૂમડું લો તેની પાસે લાખ મણનો એક ચકમકનો પથ્થર મૂકો 1,00,000 દિવાસળીની પેટી મૂકો અથવા તો તે રૂનું પૂમડું સરકશે નહીં સરગે રૂના પૂમડા પાસે લાખ મણનો એક ચકમકનો પથ્થર મૂકો અથવા 1,00,000 દિવાસળીની પેટી મૂકો તો તે રૂનું પૂમડું સરકશે નહીં સરગે ચકમકના પથ્થરને અડકતા તે સ્પર્શ કરતા તે કેવો લાગે છે ઠંડો લાગે પરંતુ અંદર ચકમક કેવો છે લબાલબ અગ્નિથી ભરેલો છે પણ તે અગ્નિ અંદર કેવી રીતે છે શક્તિ રૂપે છે ધ્રુવ છે અપ્રગટ છે કુટસ્થ છે અકર્તા શક્તિ રૂપે પડેલો છે જો એક્ઝામ્પલ પહેલા બરાબર સમજો રૂના પૂમડા પાસે લાખ મણનો ચકમકનો જે પથ્થર છે ને બે ચકમકના પથ્થરને ઘસી તો અગ્નિ જરે તો એનાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે તો કે આવો જે એવો કેવો લાખ મણનો ચકમકનો પથ્થર લો અથવા તો 1,00,000 દિવાસળીની પેટી મૂકો રૂના પૂમડા પાસે તો રૂનું પૂમડું સરકશે નહીં સરગે ચકમકના પથ્થરને અડકો તો સ્પર્શ કરતા કેવો લાગે ઠંડો લાગે છે પરંતુ તે લબાલબ અગ્નિથી કેવો છે ભરેલો છે પરંતુ જે અગ્નિ છે તે અંદર કેવી રીતે પડી શક્તિ રૂપે પડી છે ધ્રુવ છે અપ્રગટ છે કુટસ્થ છે એટલે કે અકર્તા શક્તિ રૂપે છે પણ જો ચકમકના ઘસારાથી અગ્નિનો એક ટણકલો પણ જો પ્રગટ થશે તો પૂમડાને તો શું પણ લાખો મણ રૂના ઢગલાને બારીને તે ભસ્મીભૂત કરી નાખે છે ચકમકના ઘસારાથી અગ્નિનો એક જ ટણકલો જો પડે તો એને પ્રગટ થાય છે એટલે પ્રગટ થયું વ્યક્ત થયું તો તે પૂમડાને તો શું લાખો મણ રૂનો ઢગલો પડ્યો હોય તો તેને પણ તે બારી નાખે છે ચકમકનો પથ્થર તો અગ્નિનો પિંડ હતો શક્તિ રૂપે હતો તેના વડે કાર્ય ન થયું પણ કાર્ય ક્યાંથી થયું વ્યક્ત ટણખલાથી થયું કાર્ય એની અંદર અગ્નિ તો પડ્યો તો શક્તિ રૂપે પરંતુ તેનાથી કાર્ય ન થયું પણ તેનાથી કાર્ય થયું વ્યક્ત ટણકલાથી કાર્ય થયું તેવું બીજું એક્ઝામ્પલ લો 2 કિલો તલ લેવો અને કડાઈની અંદર નાખો અને અગ્નિ ઉપર મૂકો શું તેમાં પૂરી તરી શકાશે 2 કિલો તલને કડાઈમાં નાખો અને અગ્નિ ઉપર મૂકો તો શું તેમાં પૂરી તરી શકાશે નહીં તરી શકાય તલ લોટ અગ્નિ મહેનત પૈસા બધું ફોગટ થશે પૂરીઓ તલમાં નહીં પણ તેના વ્યક્ત થતા રૂપમાં એટલે કે ક્રમે પ્રગટ થયેલા વ્યક્ત તેલમાં તરી શકાશે કેમ કે કાર્ય ક્યાં થાય વ્યક્ત પર્યાયમાં થાય છે તો કે આના ઉપરથી સીધા અહીં તો આપણે તલ અને ચકમક લીધો તે ખરેખર તો તે પણ પર્યાય છે પણ ઉપચારથી અહીં આપણે એને દ્રવ્ય તરીકે કીધું છે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે સમજવા માટે આપણે એને દ્રવ્ય કીધા તો દ્રષ્ટાંત છે તે એક દેશ હોય છે સર્વથા નહીં દ્રષ્ટાંત હંમેશા એક દેશ હોય સર્વથા એ દ્રષ્ટાંત બધે તે રીતે લાગુ પડતો નથી અહીં અત્યારે તેને આપણે દ્રવ્ય તરીકે ઉપચારથી કીધું છે સિદ્ધાંત શું થયો તો કે ધ્રુવ આત્મા ત્રિકારી દ્રવ્ય અનંત શક્તિમય છે તેનામાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ એવું તે અનંત ચતુષ્યમય છે શક્તિમય છે તે કાર્ય નહીં કરે તે કેવું છે અકર્તા છે ઉત્પાદવય રહિત છે તેમાં કાર્ય નહીં થાય એ જ્ઞાન સુખ વગેરેનું રૂપ પર્યાયમાં પ્રગટ થશે પ્રગટ થાય વ્યક્ત થાય તે પર્યાયમાં થાય પદાર્થને બે પડખા છે ને ત્યારે જ એને આપણે પૂર્ણ વસ્તુ કહીએ છીએ તો કાર્ય ક્યાં થાય છે પર્યાયમાં થાય છે ધ્રુવ આત્મા ત્રિકારી જે છે તે અનંત શક્તિમય છે તેની અંદર અનંત સ્વચતુષ્ય પડેલા છે તો કે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચતુષ્ય જે છે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ તે કાર્ય નહીં કરે તે અકર્તા છે ઉત્પાદવય રહી છે તે કાર્ય તેમાં નહીં થાય પરંતુ જ્ઞાન સુખ વગેરેનું રૂપ જે પર્યાયમાં પ્રગટ થશે એટલે પ્રગટ થાય વ્યક્ત થાય તે પર્યાયમાં થાય તો કે સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થશે
ક્ષણિક ઉત્પાદ રૂપ ઉપાદાનથી, જે ક્ષણિક ઉત્પાદ રૂપ ઉપાદાન છે તેનાથી વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે. પર્યાયમાં અનંત ગુણોના જેવું પોતાનું રૂપ છે, પર્યાયમાં જે અનંત ગુણ છે તેવું પોતાનું રૂપ છે. એટલે કાર્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે દ્રવ્ય ત્યાં નિમિત્ત હોય છે. જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત કોણ હોય છે? તેનું દ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે હોય છે. દ્રવ્યને અને પર્યાય સાથે કેવો સંબંધ છે? દ્રવ્યને પર્યાયને અવિનાભાવ સંબંધ છે અથવા તો નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો કે દ્રવ્ય ગુણ તે તેના શું છે? અંતરંગ નિમિત્ત. પર્યાયના તે શું છે કે કાર્ય પર્યાયમાં ત્યારે તેનો ગુણ અને દ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે હોય છે, અંતરંગ નિમિત્ત છે. ત્યારે પર્યાય દ્રવ્ય સન્મુખ થઈ તદ્રૂપ થઈ ગઈ. આ વર્તમાન પર્યાય જ પરમાત્મા બની જાય છે. ત્યારે પર્યાય કેવી જાય? દ્રવ્ય સન્મુખ અથવા દ્રવ્યમય થઈ ગઈ, ધ્રુવમય બની ગઈ, તદ્રૂપ થઈ ગઈ. તે એટલે કે વર્તમાન પર્યાય શું થઈ ગઈ? પરમાત્મા બની ગઈ. તો કાર્ય ક્યાં થાય છે? કાર્ય શામાં થશે? કાર્ય કેમ થાય? એની વિધિ શું? આના યથાર્થ જ્ઞાન વગર કાર્ય કેવી રીતે પ્રગટ થશે? કાર્ય પહેલા ક્યાં થાય છે? તો કે કાર્ય પર્યાયમાં થશે. કાર્ય ક્યાં થાય છે? કાર્ય એટલે કે કાર્ય શામાં થશે? કાર્ય કેમ થાય છે? એની વિધિ શું છે? એનું યથાર્થ જ્ઞાન વગર કાર્ય કેમ પ્રગટ થશે? એટલે પહેલા તો સાચો નિર્ણય કરવો પડે. સાચો નિર્ણય શેનાથી થશે? અભ્યાસથી થશે. પછી નિશ્ચય જાતે કરો કે કાર્ય ક્યાં થાય છે. નહીં તો આપણે અનંતકાળથી અનાદિકાળથી અનંત ઉપાય જે કરી રહ્યા છીએ તે બધા નકામા જશે, ફોગટ જશે. એટલે પહેલા તો સાચો નિર્ણય કરો. સાચો નિર્ણય અભ્યાસથી થશે, પોતાના સ્વાધ્યાયથી સ્વ અધ્યાયથી થશે. પછી નિશ્ચય જાતે કરો કે કાર્ય ક્યાં થાય છે. જેને નિશ્ચય નથી એનો વ્યવહાર પણ કેવો છે? ખોટો છે. તેને નિશ્ચય છે જ નહીં, એને તો નિશ્ચયાભાસ કહી છે. તો નિશ્ચય વગર કાર્ય કેમ પ્રગટ થશે? જ્ઞાન વગર ધ્યાન કેમ થશે? જ્ઞાન વગર ધ્યાન કેમ થશે? તો આત્મજ્ઞાન પામવાની આ વિધિ છે અને વિધિ વગર નિધિ કેમ મળે? આ આખું સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય એની આ વિધિ છે. અને વિધિ વગર નિધિ કેવી રીતે મળે? નિધિ મળે તો સિદ્ધિ પ્રાપ્ત થાય, તો જ સિદ્ધ દશાની પ્રાપ્ત થાય. એટલે પહેલું આત્મજ્ઞાન પામવાની જે વિધિ છે એ વિધિ વગર નિધિ કેમ મળે? નિધિ મળે તો સિદ્ધિની પ્રાપ્તિ થાય, તો જ સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. અહીં 6 કારકો જ કેમ લીધા? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. આવા 6 કારક જ કેમ લીધા? ગઈકાલે આપણે ત્યાં વાત અધૂરી મૂકી હતી કે વિભક્તિ તો કેટલી છે? 8 છે. આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં વ્યાકરણમાં આવતું હતું. વિભક્તિ કેટલી છે? 8 છે. પહેલી વસ્તુ, વ્યાકરણનો અર્થ શું થાય? વ્યાકરણ, વ્યા વત્તા કરણ. વ્યા એટલે વિશેષ, કરણ એટલે સાધન. વ્યાકરણનો અર્થ શું છે? વિશેષ સાધન. વ્યાકરણ, વ્યા વત્તા કરણ, વિશેષ સાધન. અને વિભક્તિનો અર્થ શું થાય? વિ વત્તા ભક્તિ, વિશેષ ભક્તિ, વિશેષ ભક્તિ. ને વ્યાકરણનો અર્થ વિશેષ સાધન. તો કે આમાં 2 વિભક્તિ કાઢી નાખી છે. એક સંબંધ વિભક્તિ અને એક સંબોધન વિભક્તિ. કેમ કે આ 2 વિભક્તિ તત્વજ્ઞાનની અંદર ઉપયોગી નથી. બાકીની 6 વિભક્તિ લીધી પણ 2 વિભક્તિને કાઢી નાખી, સંબંધ વિભક્તિ અને સંબોધન વિભક્તિ. તો કે 6ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ તે 6ઠી વિભક્તિ છે. તેમાં કાર્યપણું નથી. સંબંધ વિભક્તિની અંદર કાર્યપણું નથી. અને 8મી જે સંબોધન વિભક્તિ છે તેમાં પણ કાર્યપણું નથી. 6ઠી વિભક્તિ જે સંબંધ વિભક્તિ છે તેની સાથે પણ તેમાં પણ કાર્યપણું નથી. અને સંબોધન વિભક્તિ તેમાં પણ કાર્યપણું નથી. આપણે જ્ઞાનીઓ કોઈ સાથે સંબંધ રાખવા માંગતા નથી અને કોઈને સંબોધન પણ કરતા નથી. તે કોઈ સાથે તે તો પોતાની અંદર મસ્ત છે, કોઈને સાથે સંબંધ રાખવા માંગતા નથી અને કોઈને સંબોધન પણ કરતા નથી. તો સંબંધ વિભક્તિની અંદર આ મારું મકાન, આ મારા ગુરુ વગેરે જ્ઞાનીઓ માનતા નથી. તે જ્ઞાનીઓ તેને તે માનતા નથી. અને સંબોધનની અંદર આપણે બોલીએ હે રામ, હે લક્ષ્મણ, હે પ્રભુ, એમાં કોઈ ક્રિયા નથી. વળી જ્ઞાની કોઈને સંબોધન કરવા પણ માગતા નથી. કેમ કે પ્રત્યેક જીવ શક્તિની અપેક્ષાએ તો સિદ્ધ સમાન છે. શિવ સ્વરૂપ કહો કે સિદ્ધ સમાન કહો, તો પ્રત્યેક જીવ શક્તિની અપેક્ષાએ સિદ્ધ સમાન છે. માટે જ્ઞાની કોઈને સંબોધન કરવા પણ માગતા નથી. 2 વિભક્તિ કઈ કાઢી નાખી? સંબંધ વિભક્તિ અને સંબોધન વિભક્તિ. આ બંને વિભક્તિમાં કાર્યપણું નથી. જ્ઞાનીઓ કોઈ સાથે સંબંધ રાખવા પણ માગતા નથી અને કોઈને સંબોધન પણ કરવા માગતા નથી. સંબંધ વિભક્તિની અંદર આ મારું મકાન, આ મારા ગુરુ, આ મારો પુત્ર, આ એટલે કે સંબંધ
તેને એવો તે સંબંધ જ્ઞાનીઓ તે સંબંધને માનતા નથી. અને સંબોધનની અંદર હે રામ, હે લક્ષ્મણ, હે પ્રભુ, હે મારા જીનવર એવી કોઈ ક્રિયા એમાં કોઈ ક્રિયા નથી. મને જ્ઞાની કોઈને સંબોધન કરવા એટલે નથી માંગતા કે પ્રત્યેક જીવ છે તે સિદ્ધ સમાન છે. તો કે વિભક્તિ એટલે વિભક્તિ આપણે કીધું વિશેષ ભક્તિ. તો કે તેનો અર્થ થાય છે જુદા થવું, એટલે કે વિશેષ પ્રકારથી જુદા થવું, જગતથી છૂટા પડીને પોતાના આત્મ સ્વરૂપની અંદર વિશેષ લીનતા કરવી. વિશેષ પ્રકારથી જુદા પડવું અને જગતથી છૂટા પડીને પોતાના સ્વભાવની અંદર લીન થવું, વિશેષ લીનતા કરવી, તેનું નામ વિભક્તિ. જે 8 વિભક્તિ છે ને, તો એમાં આપણે 6 જ વિભક્તિ આપણે કારકની અંદર આવી, 2 વિભક્તિને સંબંધ વિભક્તિ અને સંબોધન વિભક્તિને કાઢી નાખી. પરંતુ આ વિભક્તિનો અર્થ શું છે? જુદા થવું, એટલે કે વિશેષ પ્રકારથી જુદા થવું, એટલે કે જગતથી છૂટા પડીને જે પોતાનો પરંપરાણામિક સ્વભાવ છે તેની અંદર વિશેષ લીનતા કરવી, તેનું નામ વિભક્તિ. તો કે હવે કોનાથી જુદા થવું? સર્વથી પૃથક થવું, બધાથી જુદા પડવું. તો કે કોનાથી મારે જુદા પડવું? તો એને આપણે 9 પોઈન્ટથી અલગ અલગ સમજી. તો કોનાથી મારે જુદા પડવું? તો કે પેલા અત્યંત જે ભિન્ન પદાર્થ છે કે જેનાને મારા પ્રદેશો કેવા છે? ભિન્ન છે. તેનાથી મારે જુદું થવું. નો કર્મ આદિથી, શરીર, મન, વાણી આદિ બધાથી મારે શું થવું? જુદું થવું. અત્યંત ભિન્ન પદાર્થોથી પૃથક થવું, એટલે કે નો કર્મથી. પછી આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી પણ જુદા થવું. તે ઔદારિક શરીર જે આંખ, કાન, નાક, રૂપ આદિ જે ઔદારિક શરીરથી પણ જુદા થવું, બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, તેજસ અને કારમાન શરીરથી પૃથક થવું. જે અંદર તેજસ શરીર છે અને કારમાન શરીર છે, તો કારમાન શરીર એટલે કે અનેક સમયબદ્ધ પ્રબંધોનો, અનેક સમયબદ્ધ પરમાણુનો જે જથ્થો છે તેને કારમાન શરીર કીધું. તે તેજસ શરીર અને કારમાન શરીરથી પણ શું થવું? જુદા થવું. પછી કે ચોથો પોઈન્ટ, શબ્દથી અને મનથી પણ જુદા થવું. શબ્દથી પણ જુદા થવું અને મનથી પણ જુદા થવું. પછી 5મો પોઈન્ટ, શુભ અને અશુભ એવા વિભક્ત ભાવોથી પણ જુદા થવું. શુભ અને અશુભ ભાવોથી પણ, વિભાવ ભાવોથી પણ શું થવું? જુદા થવું. 6થો પોઈન્ટ, અપૂર્ણ અને પૂર્ણ પર્યાયો, એટલે કે શુદ્ધ પર્યાયોના પક્ષથી પણ પૃથક થવું. એટલે અપૂર્ણ પર્યાય હોય કે પૂર્ણ પર્યાય, એટલે કે શુદ્ધ પર્યાયના પક્ષથી પણ શું થવું? જુદા પડવું. પછી 7મો પોઈન્ટ, ભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, એટલે કે જ્યાં ભેદ કરવાની વાત છે, ક્રિયા થાય છે, તે પક્ષથી પણ પૃથક થવું. એટલે કે ગુણોના ભેદ પાડવાની આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, તે ગુણ ભેદથી પણ જુદા થવું. પછી અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું. પહેલા શું આવ્યું? ભેદ કર્મ, એટલે કે ગુણોના ભેદ, તેનાથી પણ ગુણ ભેદથી પણ જુદો પડવું. પછી આવ્યું અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, એટલે કે હું આત્મા છું, હું જ્ઞાયક છું એવા વિકલ્પથી પણ જુદા પડવું, એટલે કે અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું. પછી 9મો પોઈન્ટ, ભેદાભેદ કર્મના પક્ષથી પૃથક થવું. ભેદાભેદ, ભેદ અભેદના પક્ષથી પણ કેવું થવું? પૃથક થવું. હું ભેદ રૂપે છું, હું અભેદ છું એવા પક્ષથી પણ પૃથક થવું. ફરી વાર 9 પોઈન્ટ. આ જે 8 વિભક્તિ, જેમાં 6 વિભક્તિ આપણે 6 કારકોમાં આવી. તો વિભક્તિનો અર્થ થાય છે વિશેષ પ્રકારથી જુદા પડવું. તો કે જગતથી છૂટા પડીને પોતાના આત્મ સ્વરૂપની અંદર વિશેષ લીનતા કરવી, તેને વિભક્તિ કીધી. તો કે કોનાથી જુદા પડવું? તે જુદા પડવાની વાત એવી. તો પહેલું, અત્યંત ભિન્ન પદાર્થો છે, જેના પ્રદેશોને મારા પ્રદેશો ભિન્ન છે તેવા ભિન્ન પદાર્થોથી જુદા, એટલે કે નો કર્મ આદિથી જુદા પડવું. બીજું આવ્યું આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી પણ જુદા પડવું. ત્રીજું આવ્યું તેજસ શરીર અને કારમાન શરીરથી પણ જુદા થવું. ચોથું આવ્યું શબ્દ અને મનથી પણ પૃથક થવું. 5મું આવ્યું શુભાશુભ ભાવોથી પણ જુદા પડવું. 6થું આવ્યું અપૂર્ણ પર્યાય અને પૂર્ણ પર્યાય બંને, એટલે કે શુદ્ધ પર્યાયોના પક્ષથી પણ જુદા પડવું. 7મું આવ્યું ભેદ કર્મના પક્ષથી પણ જુદા પડવું, પૃથક થવું. ભેદ કર્મ એટલે ગુણોનો ભેદ. આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે, આવા ગુણોના ભેદથી પણ છૂટા પડવું, પૃથક થવું, એટલે કે ગુણોના ભેદ પાડવાને, એટલે કે ગુણ ભેદથી રહિત થવું. 8મો ભેદ, 8મો કોનાથી જુદું પડવું? તો કે અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, કે હું આત્મા છું, હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ છે તે વિકલ્પથી પણ જુદા પડવું. અને 9મો ભેદાભેદ કર્મના
ભેદાભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, એટલે કે હું આત્મા છું, એટલે કે ભેદાભેદ કર્મના પક્ષથી પૃથક થવું, એટલે કે હું ભેદરૂપ છું, હું અભેદ રૂપી છું, એવા પક્ષથી પણ પૃથક થવું. તો આ 9 પ્રકારના જે પોઈન્ટ છે તેનાથી જુદા પડવાની વાત છે. તેનાથી જુદા પડીને પોતાના આત્મ સ્વરૂપમાં લીનતા કરવી, તેને વિભક્તિ કહેવામાં આવી. અને આ વિભક્તિ 6 વિભક્તિને 6 કારકના રૂપમાં લેવામાં આવી છે. એટલે પર્યાય ભેદ થી રહીતો ના, પર્યાય નો ભેદ પણ નહીં. પર્યાય શુદ્ધ પર્યાય એટલે પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ ખસેડી લેવાની છે. અપૂર્ણ પર્યાય હોય કે પૂર્ણ પર્યાય, પર્યાય ઉપર દ્રષ્ટિ રાખશું ત્યાં સુધી જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે પર્યાય તો ક્ષણિક છે, તે તો બીજા સમયે વ્યય થઈ જશે. તો પર્યાય ઉપર દ્રષ્ટિ રહેશે તો આપણો અભાવ થઈ જશે, આપણને જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. દ્રવ્ય જ્યારે શુદ્ધ પર્યાય હોય ત્યારે દ્રવ્ય શુદ્ધ હોય, પરંતુ દ્રવ્ય શુદ્ધ હોય ત્યારે પર્યાયની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. પરંતુ જો એની દ્રષ્ટિ પર્યાય ઉપર ચાલી જાય, એનો આનંદનો આનંદ આવી જાય તો તે મિથ્યા દર્શનમાં ચાલ્યો જાય છે. એટલે કે તેનાથી પણ જુદા પડવાનું, પર્યાયના પક્ષથી પણ, શુદ્ધ પર્યાયના પક્ષથી પણ જુદા પડવાનું. આ વિતરાગ પર્યાય છે તે પક્ષથી પણ જુદા પડવાનું. મને સમ્યક દર્શન થયું તે પક્ષથી જુદા પડવાનું. એ તો પર્યાય છે. મને તો મારો જે સ્વભાવ છે તે સ્વભાવનો સ્વીકાર કરો. મારે સમ્યક દર્શન કરવું, મારે વિતરાગ દશા પ્રાપ્ત કરવી, અથવા તો વિતરાગ દશા થઈ ગઈ, પછી વિતરાગ દશા થઈ ગઈ ને તેના પક્ષમાં જો જીવ ઉભો રહી ગયો તો તેને તે આગળની પ્રાપ્તિ નહીં થાય, અથવા તો તેનું સમ્યક દર્શન વમી જશે. બરાબર. પછી આગળ પ્રમાણ જ્ઞાનથી પણ પાર. હવે આગળ શું કહે છે? નિશ્ચય અને વ્યવહાર નહીંના પક્ષથી પણ પક્ષાંતિક્રાંત થવાનું. નિશ્ચય અને વ્યવહાર નહીંનો એટલે કોઈ પણ પ્રકારના નહીંના પક્ષથી પણ શું થઈ જવાનું? પક્ષાંતિક્રાંત. આપણે આગળ આવી ગયું, આપણે આગળ સ્વાધ્યાય થઈ ગયો પક્ષાંતિક્રાંતનો 4 સ્વાધ્યાય. તો કે નિશ્ચય અને વ્યવહાર નહીંના પક્ષથી પક્ષાંતિક્રાંત થવું, આમ બધેથી તે જુદો પડે છે. ભેદ જ્ઞાન કરે તો એને સ્વરૂપની અંદર લીનતા થાય અને પરમાત્મા દશા તે પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. તો કે પર્યાય ત્રિકારી દ્રવ્યના લક્ષ્ય તદરૂપે પરિણમી જાય. પર્યાય જે છે તે તદરૂપે ત્રિકારી દ્રવ્યના લક્ષ્ય પરિણમી જાય છે. તો કે આ 6 કારકોને જાણવાથી લાભ શું થયો? તો કે પદાર્થની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થાય છે. આત્મ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. પદાર્થોની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થાય છે. આત્મ પ્રયોજનની સિદ્ધિ તો સ્વભાવના લક્ષ્ય થાય છે, પરંતુ પદાર્થની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થાય તો લક્ષ્ય સ્વ તરફ ગયા વગર રહેતું નથી, અને તેથી સ્વની અનુભૂતિ પણ થયા વગર રહેતી નથી. પણ આમાં જો જીવ ઉભો રહ્યો તો પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો કે પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં 6 કારક રૂપે થઈને પરિણમવાનું એનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં 6 કારક રૂપે તેને પરિણમવાનું એનું પોતાનું વીર્ય છે. એટલે કે પ્રત્યેક પર્યાય પોતપોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે. આવો જ એનો પર્યાય ધર્મ છે. પ્રત્યેક પર્યાય પોતપોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે. આવો તેનો પર્યાય ધર્મ છે. એટલે કે પર્યાયનું કારણ પરધર્મ તો નહીં, સ્વદ્રવ્ય ગુણ પણ નહીં, પર્યાય પોતે જ પોતાનું કારણ છે. પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં આ 6 કારક રૂપે થઈને પરિણમવાનું એનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતાના સામર્થ્યથી પોતાની રચના કરે છે. આવો તેનો પોતાનો પર્યાય ધર્મ છે. તે તેનો સ્વભાવગત ધર્મ છે. પર્યાયનું કારણ તે પરધર્મ તો નહીં, દ્રવ્ય ગુણ પણ નહીં, પર્યાય પોતે જ પોતાનું કારણ છે. આમ ત્યાં પર્યાયની પણ ત્યાં સ્વતંત્રતા સિદ્ધ થાય છે. આપણે જે વાત ચાલી રહી હતી તે ચાલી રહી હતી વિભક્તિની વાત હતી, અને 6 કારકોની કેમ એને 6 લીધા, 8 વિભક્તિ છે, તેના ઉપરથી આપણે આ પોઈન્ટ ઉપર આવ્યા. તો કે 6 કારક ગુણ છે અને તેનું પરિણમન પણ નિરંતર હોવાથી પ્રત્યેક સમયમાં નવા પર્યાય રૂપ જે 6 કારક હોય છે. માટે જ કીધું પ્રત્યેક પર્યાયના પોતાના ષષ્ઠકારકો કેવા છે? ભિન્ન ભિન્ન, એટલે કે સ્વતંત્ર છે. તો પ્રશ્ન થાય છે, દ્રવ્ય ત્રિકારી શુદ્ધ હોવા છતાં પણ પર્યાય અશુદ્ધ કેમ થાય છે? હવે એના ઉપરથી ખ્યાલ આવે કે પ્રત્યેક પર્યાયનું પોતાનું ષષ્ઠકારક કેવું છે? ભિન્ન ભિન્ન હોવાથી પર્યાય તત્સમયની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય છે.
પરંતુ આપણે અનાદિકાળથી કોઈ કાર્ય માટે આપણે પર પદાર્થને જવાબદાર માની છીએ અને તેને કારણે આપણે રાગદ્વેષ ઉત્પન્ન કરી છે. એ રાગદ્વેષ પણ ખરેખર તો પોતાના ષષ્ઠકારકથી જ ઉત્પન્ન થાય છે. કોઈ પર પદાર્થને કારણે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. એ પણ એક વિકાર ભાવ છે, વિકાર પરિણમન છે. તે વિકાર પરિણમન વિકાર ભાવ પણ તે પોતાના ષષ્ઠકારકોથી જ ઉત્પન્ન થાય છે. કેમ કે પ્રત્યેક પર્યાયના પોતાના ષષ્ઠકારકો કેવા છે? ભિન્ન ભિન્ન છે. તેથી પર્યાયની તત્સમયની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે કાર્ય. તો કે પર પદાર્થને કારણે તે કાર્યની ઉત્પત્તિ થતી નથી. ચારિત્ર મૌન્યનો કર્મનો ઉદય છે તેથી પણ રાગદ્વેષ થાય છે એમ પણ નથી. કેમ કે કર્મ છે તે પૂતગલની પર્યાય છે અને રાગદ્વેષ છે તે કોની પર્યાય છે? જીવની. પર પદાર્થને કારણે પણ રાગદ્વેષ થતા નથી અને કર્મ અને પૂતગલને કર્મ જે છે ચારિત્ર મૌન્ય તેના ઉદયને કારણે પણ રાગદ્વેષ થતા નથી. તો અહીં અત્યંત અભાવ બધી વસ્તુ લાગે. રાગદ્વેષ પૂતગલની પર્યાયથી એટલે કે કર્મની પર્યાયથી ચારિત્ર મૌની કર્મના ઉદયને કારણે રાગદ્વેષ થતા નથી. જો આપણે તેને કારણે રાગદ્વેષ થઈ તો ક્યાં અભાવને માનતા નથી? કે ચારિત્ર મૌન્ય જે છે તે કર્મ છે, તે પૂતગલ છે, તે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય છે અને રાગદ્વેષ છે એટલે કે તે પૂતગલ દ્રવ્ય છે અને રાગદ્વેષ છે તે જીવ દ્રવ્યની પર્યાયમાં થાય છે. તો બંને વચ્ચે તો અત્યંત અભાવ છે. તો તેને કારણે સિદ્ધ થાય કે ચારિત્ર મૌન્ય કર્મના ઉદયને કારણે જીવમાં રાગદ્વેષ થતા નથી. તેવી રીતે પર પદાર્થને કારણે પણ રાગદ્વેષ થતા નથી. તો પર પદાર્થ છે તે ભિન્ન દ્રવ્ય છે અને રાગદ્વેષ છે તે પણ ભિન્ન પદાર્થ છે એટલે કે જીવ દ્રવ્ય છે. ત્યાં પણ એકબીજાનો અત્યંત અભાવ છે. તો બંને વચ્ચે ખરેખર શું છે? બંને વચ્ચે નિમિત્તિક સંબંધ છે છતાં પણ ત્યાં કર્તા કર્મ સંબંધ નથી. હવે આ વસ્તુને વધારે સમજવી હોય તો એક બીજો સંબંધ પણ આપણે સાથે લેવો પડશે કે વ્યાપ્ય વ્યાપક ભાવ. જ્યાં સુધી વ્યાપ્ય વ્યાપક ભાવ વગર કર્તા કર્મ સ્થિતિ બની શકતી નથી. શું કીધું? સમયસારમાં આવે છે 49 નંબરના કરસની ટીકામાં વ્યાપ્ય વ્યાપક ભાવ વગર કર્તા કર્મની સ્થિતિ થઈ શકતી નથી. તો કે પહેલા આપણે એનો અર્થ સમજીએ વ્યાપ્ય અને વ્યાપકનો. જે આપણી બધી અવસ્થામાં વ્યાપે તે વ્યાપક, આપણી બધી અવસ્થામાં વ્યાપે તે વ્યાપક અને તેની જે વિશિષ્ટ અવસ્થા તે તેનું વ્યાપ્ય. તો કે આમ હોવાથી દ્રવ્ય શું થયું? વ્યાપક અને પર્યાય શું થયું? વ્યાપ્ય. ફરીવાર, જે આપણી બધી અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક એટલે વ્યાપક કોણ થયું? દ્રવ્ય. એ એની બધી અવસ્થાઓમાં વ્યાપે છે. સોનું છે તે બંગડીમાં હોય, વીંટીમાં હોય, હારમાં હોય, બધામાં હોય છે. એટલે સોનું જે તે દ્રવ્ય છે તે એની બધી અવસ્થાઓમાં વ્યાપે છે, પ્રસરે છે. તેથી સોનું છે તે શું થયું? વ્યાપક એટલે કે દ્રવ્ય શું થયું? વ્યાપક. અને જેની વિશિષ્ટ અવસ્થા જે છે તે તેનું વ્યાપ્ય એટલે કે પર્યાય શું થઈ? વ્યાપ્ય. આપણે ઘડો અને માટી લો તો માટી શું થઈ? વ્યાપક અને ઘડો અને ઇતર પર્યાય એની જે છે તે તેના વ્યાપ્ય છે. એટલે માટી શું છે? વ્યાપક અને ઘડો થયો તેમાંથી કોડિયા બને, કંઈ પણ માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બને તો તે બધું શું થયું? એનું વ્યાપ્ય. અને માટી શું થયું? એનું વ્યાપક થયું. આવી રીતે દ્રવ્ય અને પર્યાય અભેદ હોવાથી દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, પ્રસરે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાય છે. આવી વ્યાપ્ય વ્યાપકતા અભિન્ન સત્તામાં દ્રવ્ય અને તેની પર્યાયમાં જ હોય છે, બે ભિન્ન દ્રવ્યોમાં હોતી નથી. દ્રવ્ય અને પર્યાય પાછું કેવું છે? અભેદ છે. અભેદ હોવાથી દ્રવ્ય પર્યાયમાં જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેની પર્યાય હોય છે. એટલે એ અપેક્ષાએ તેને શું કીધું? અભેદ. તો અભેદ હોવાથી દ્રવ્ય ક્યાં વ્યાપે છે? પોતાની જ પર્યાયમાં વ્યાપે છે. કોઈ બીજા દ્રવ્યની પર્યાયમાં વ્યાપતું નથી. પોતાની જ પર્યાયમાં તે પ્રસરે છે. તો પર્યાય જે છે તે દ્રવ્ય વડે વ્યાપાય છે. જે પર્યાય છે તે તેના જ દ્રવ્ય વડે વ્યાપાય છે. બીજા કોઈ દ્રવ્ય વડે તે વ્યાપાતી નથી. આવી વ્યાપ્ય વ્યાપકતા તે અભિન્ન સત્તામાં એટલે કે દ્રવ્ય અને તેની પર્યાયમાં હોય છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં હોતી નથી. તો આના ઉપરથી શું સિદ્ધ થયું? કે જ્યાં જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં ત્યાં જ કર્તા કર્મ ભાવ સંભવે છે. જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ, બાકી નિમિત્તિક સંબંધ હોય. જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ સંભવે. વ્યાપ્ય વ્યાપકપણા સિવાય કર્તા કર્મ ભાવ થઈ શકતો નથી. પૂતગલ દ્રવ્ય તે પણ તેની પોતાની પર્યાયમાં વ્યાપક છે અને જીવ દ્રવ્ય છે તે પણ પોતાની પર્યાયમાં વ્યાપક છે. એટલે
જીવ વ્યાપક અને શરીર વ્યાપ્ય એમ ત્રણ કારમાં બની શકતું નથી. પૂતગલ દ્રવ્ય તેની પોતાની પર્યાયમાં વ્યાપક છે, જીવ દ્રવ્ય તેની પોતાની પર્યાયમાં વ્યાપક છે. તો કે જીવ અને એટલે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકતું નથી, એટલે કે જીવ વ્યાપક અને શરીર વ્યાપ્ય બીજું દ્રવ્ય થયું એમ ત્રણ કારમાં બની શકતું નથી. કોઈ પણ દ્રવ્ય પોતાનું સ્વચતુષ્ય છોડીને પર ચતુષ્યમાં તે પ્રવેશ કરતું નથી. પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાર, પર ભાવમાં તે વ્યાપી શકતું નથી. માટે હું જીવ દ્રવ્ય અન્ય કોઈનો પણ કરતા નથી, હું બીજાનું કોઈનું કાર્ય પણ નથી. તો અહીં આપણે એક શક્તિ જોઈ તે પ્રત્યેક દ્રવ્યમાં અકાર્ય કારણત્વ શક્તિ છે. તે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું અકાર્ય છે અને અકારણ છે. એટલે કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય બની શકતું નથી, તેમજ કારણ પણ બની શકતું નથી. ફરીવાર વ્યાપ્ય વ્યાપક સંબંધ, તો કે જે આપણી બધી અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક અને તેની જે વિશિષ્ટ અવસ્થા તે તેનું વ્યાપ્ય. આમ હોવાથી દ્રવ્ય વ્યાપક થયું અને પર્યાય શું થઈ? વ્યાપ્ય થયું. તો કે દ્રવ્ય અને પર્યાય અભેદ હોવાથી દ્રવ્ય જે છે તે પર્યાયમાં વ્યાપે છે, એટલે કે પ્રસરે છે, અને જે પર્યાય છે તે પોતાના દ્રવ્ય વડે વ્યાપ્યાય છે. આવી વ્યાપ્ય વ્યાપકતા અભિન્ન સત્તામાં એટલે કે દ્રવ્ય અને તેની પર્યાયમાં હોય છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં હોતી નથી. એટલે જ્યાં જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં ત્યાં જ કર્તા કર્મ ભાવ સંભવે છે. વ્યાપ્ય વ્યાપક ભાવ સિવાય કર્તા કર્મ ભાવ થઈ શકતો નથી. પૂતગલ દ્રવ્ય તેની પોતાની પર્યાયમાં વ્યાપક અને જીવ દ્રવ્ય તે પોતાની પર્યાયમાં વ્યાપક છે. આમ જીવ વ્યાપક અને શરીર વ્યાપ્ય એમ ત્રણ કારમાં બની શકતું નથી. એટલે કે શરીર તે જીવ તે શરીરની ક્રિયા કરી શકે અને શરીર તે જીવની ક્રિયા કરી શકે તેમ ત્રણ કારમાં થઈ શકતો નથી. કોઈ પણ દ્રવ્ય પોતાનું સ્વચતુષ્ય છોડીને પર ચતુષ્ય એટલે કે પદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવમાં વ્યાપી શકતું નથી. માટે હું જીવ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કરતા પણ નથી અને હું બીજા કોઈનું કાર્ય પણ નથી. કેમ કે પ્રત્યેક દ્રવ્યમાં અકાર્ય કારણત્વ નામની પણ શક્તિ પીડી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ પણ એટલે કે અકાર્ય અને એનું કારણ એટલે કે અકારણ, કોઈ પણ દ્રવ્ય તે બીજા દ્રવ્યનું કાર્ય પણ નથી બની શકતું, તેમજ કારણ પણ બની શકતું નથી. તો આપણે આ 6 કારકની અંદર આપણે અહીં સુધી આવ્યા. આપણે આવતીકાલે હજી 2 દિવસ કે 3 દિવસ હાલશે 6 કારક. તો આ 6 કારકની અંદર સાથે આપણે વ્યાપ્ય વ્યાપક ભાવ પણ સમજ્યા, સાથે બહુ જ અગત્યની વિધિની વાત પણ આવી, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, શું શું કરવાનું અને કેવી રીતે દ્રવ્યના 6 કારક છે તે શક્તિ રૂપે સામર્થ્ય રૂપે પડ્યા છે, પરંતુ અવ્યક્ત છે, તે અપ્રગટ છે, અને પર્યાયના જે 6 કારક છે તે પ્રગટ રૂપે છે, તે વ્યક્ત રૂપે છે. તે વાત આપણે આજે સમજ્યા. આજે આ 6 કારકને ખરેખર જો આપણે યથાર્થ સમજી તો પણ આપણા કાર્યની પ્રાપ્તિ થાય છે. એટલે જૈન સિદ્ધાંતમાં, જૈન દર્શનમાં, જૈનનો કોઈ પણ જૈન સિદ્ધાંતને એકને પણ યથાર્થ સમજી તો બાકીની બધી વસ્તુ યથાર્થપણે સમજાય છે. તો આપણે પણ આવા સિદ્ધાંતોને યથાર્થપણે સમજી, ખાલી સમજવામાં નહીં પરંતુ યથાર્થપણે એટલે કે તેને અમલમાં મૂકીને આપણી પર્યાયની અંદર શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કોઈ પ્રશ્ન હોય તો તમે કર્તા અને કર્મ અને કારણ અને કાર્ય એ વચ્ચે વાત કરી, બરાબર? તો એ સમાનાર્થી નહોતી ભાઈ? કર્તા અને કર્મ અને કારણ અને કારણ અને કાર્ય, એટલે ઘણી જગ્યાએ કારણ અને કાર્ય કહેવાય છે, ઘણી જગ્યાએ કર્તા કર્મ કહે છે. બંને વસ્તુ એક જ છે. હા, પણ એ બંને નિયમથી કેવા હોય છે? કારણ કાર્ય કહો તો પણ નિયમથી અભેદ છે, અને કર્તા કર્મ કહો તો પણ નિયમથી અભેદ છે. અને એવી રીતે જ્ઞાતા અને સ્વજ્ઞ લો અથવા ધ્યાન ધ્યાતા અને ધ્યેય લો, બધા કેવાય નિયમથી અભેદ છે, એક જ જગ્યાએ હોય છે. શું એનાથી જુદા પડવાનું? એનાથી જુદા પડવાનું એટલે કે તેમાં આપણે એકત્વ નહીં કરવાનું. એ તો જુદું છે. અત્યારે આપણું ઔદારિક શરીર છે તો આપણી સાથે, પણ કેવું છે આપણાથી ખરેખર તો ભિન્ન છે. આપણે એને અડી શકતા નથી. આત્મા તેને 3 કારમાં શરીરને સ્પર્શ કર્યો નથી. જે એને પર્યાય મળે એને 3 કારમાં, જે આ શરીર રૂપી જે કંઈ પર્યાય મળે છે એને 3 કારમાં સ્પર્શ નથી કર્યો, શરીરે આત્માને સ્પર્શ નથી કર્યો. પણ જે છે તેને જેમ છે તેમ જાણવાનું છે.
એટલે પરિણતિથી જુદું થવાનું કેવું હા, છે એટલે ને? જુદા છીએ, જુદા છે ને જુદા જાણવાનું. ભીન જ છીએ, ભીન કરવાના નથી, ભીન છે, ભીન છે ને ભીન તરીકે જાણવાનું. હા, હા. હા. બરાબર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. તો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.